અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના એકલેરા ગામ ખાતે વિશ્વ માતૃભાષા સપ્તાહ અંતર્ગત ભવ્ય કાવ્ય સંગીત સમારોહ યોજાયો. વિશ્વ માતૃભાષા સપ્તાહ અને માતૃભાષા મહોત્સવ અંતર્ગત લીલિયા તાલુકાના એકલેરા ગામની પ્રાથમિક શાળા ખાતે એક વિશેષ કાવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને લોક સાહિત્ય સેતુ અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. એકલેરાના સરપંચ કુમારી રાજેશ્વરીબેન રાજેગુરુ અને લોક સાહિત્ય સેતુ સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતાના વરદ હસ્તે આ કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ જહાની પ્રેરણા અને મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સમારોહનો પ્રારંભ ડોક્ટર ભાગ્યેશ જહા અને સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કાસવાળાના પ્રેરક સંદેશાઓના પઠનથી થયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતાએ ઉપસ્થિત સૌને માતૃભાષાનું અનેરું મહત્વ સમજાવ્યું હતું. આ કાવ્ય સંગીત સંધ્યામાં ગાયક કલાકાર સંજય પંડ્યા, લોક સાહિત્યકાર રમેશ જાદવ, પ્રોફેસર ડોક્ટર જ્વલંત ત્રિવેદી અને સાહિલ દ્વારા ગુજરાતી ગીતો, ગરબા, લોકગીતો, બાળગીતો, ભજનો અને દુહાની શાનદાર રમઝટ બોલાવીને માતૃભાષાનું ગૌરવગાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ સંચાલન નરેશભાઈ રાજેગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું. માતૃભાષાના પ્રચાર અને પ્રસાર માટે આયોજિત આ વિશેષ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઈ રાજેગુરુ અને સુનિલભાઈ ઠાકોર સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.